એ સારામાં સારું જીવન છે. તમારું માઇન્ડ જો અમુક સીએ બની જાય ભણી તો એનું માઇન્ડ થોડું ઓલું થઈ જાય, કેલ્ક્યુલેટેડ. બટ રિક્સ તો બધે હોય. આપણે રોડ ઉપર હાલી શીખો ઉડાડતો જાય છે, નહીં નીકળવાનું, સંભાળીને નીકળવાનું. કેમ ચાલવું, સામે આવવાનું, વાહન પાછળથી ઉડાડે એમ નહીં, સામે રોડે ચાલવું, ખબર તો પડે આવે. આ બિઝનેસ છે, રિક્સ માઇન્ડ છે. મેં કીધું કે આપણે 120ની સ્પીડે ગાડી ચાલતી હોય, શું કામે 100ની સ્પીડે ચલાવવાની, સેફટીમાં ચાલવાનું. પણ હંમેશા રિક્સ માઇન્ડ લડી લેવું છે. ગમે તે આવે ચમરબંધી. અમને એક્સાઇઝ વાળા આવ્યા અને સમથિંગ આમ ને તેમ. હવે એક્સાઇઝ વાળા પાવર બહુ એ કે હું જેલમાં નાખી દઉં. એટલે પણ પહેલા તું જેલમાં નાખી દેવાનો કોણ બતાવવા તારું આઈડી કાંઈ લીધા હોય સમન્સ બતાવ ભાઈ. તો કમિશનરને કાંઈક અનઅપસરા વાત કરીને આવું કીધું, તેવું તો મસાલો નાખે. એટલે એ કે આમ કીધું. હવે કે જાઓ તમે એની દિવાલો પાડો. એટલે કે અમે તમારી દિવાલો પણ દિવાલો શેના માટે પાડો? તમારે શું ગોતવું છે? મને કહો, હું ગોતતો. અમને આ ટેબલ ઉપર આપી દઉં. દિવાલો પાડવાની સારી જરૂર પડે, પાડો તો તમારે જેલમાં જવું પડે છે કે નહીં? આવું કાઠિયાવાડી માણસ શું કીધું? આ કાઠિયાવાડી માણસ ઉતરીને ઝાપટ મારી લે. અમદાવાદને એમ કે મને ઓળખસ, તમારે ઓળખાણ દેવાની ન હોય સાહેબ. અહીંયા અમારા માણસો મંડી પડશે ને તો તમારે હોસ્પિટલમાં જવું પડશે ને મારે જેલમાં જવું પડશે. થોડીક સભ્યતા રાખો. અને હાઈકોર્ટમાં હું અહીં ઘસી ગયો. તો ભાઈ બિઝનેસ છે એ સ્વિમિંગ પુલમાં નાવ, નદીમાં નાવ અને સમુદ્રમાં નાવ, એ મોટી મોટી મછલી આવતી જાય. તો હવે અમારે આ બધા શું છે, ફેક્ટરી કરીએ આજુબાજુ નવરા માણસ બહુ હોય, આપણા માણસો ચડા. તો આપણે આ અમરીશભાઈ છે અમદાવાદના હાઈકોર્ટના, સરકારના જે કોર્પોરેશનના યુનિયનના લીડર છે. તમે માનશો હું ક્યાં ભણેલો છું? મેં બધી નોટિસો ફાડીને કચરા નાખી. આખા ગુજરાતના મોટામાં મોટો એડવોકેટ છે યુનિયન. મેં બધી કચરા ફાડી દીધી. અને અમારા વલસાડનો એચઆરને ચેન્જ કરી નાખ્યો. એટલે આનો એચઆર મજબૂત છે. એચઆરને નવાને કીધું એટલે તારે કેનું કામ કરવાનું છે? કે મને કે તમારું, મારું નહીં, આ એમ્પ્લોયનું કરવાનું છે. એમ્પ્લોય કેના છે? મારા છે. આજે બીજાના થઈ ગયા છે. એને મારા કરવાના છે. તો દેહ જે જોતું હોય પણ એને ઇન્સાન બનાવે. તો ડરી જવાનું. એની એક નોટિસ વાંચીને ફાડી દે એનું પેકેટ હતું. અને કોણ કેવો સરકાર સામે દાન પીડાવે એવા. તો આવા તો અનેક સરકારની સામે મેં લડાઈઓ કરી છે. પણ આપણે સ્પષ્ટ હોય, કોઈ એવું નથી. આપણે ઈમાનદાર છીએ એટલે બધા આપણે સમજે એવું ના હોય. એને ખબર હોય કે આ કમાય છે તો થોડુંક મને આપે, પણ મેં જ પાછું ના આપે. લડવાની માનસિકતા પહેલેથી છે અમારી. કાંઈ નહોતું, સિનેમામાં હાવ પકડ હતા, તોય થૂકે અને મારતા, 90 રૂપિયા દેતા, પણ સિનેમા બાપી ચૂરી કરી એવું અમારા અંદરથી હતું. પાવર આ ગમે એવો બિઝનેસ છે, પાવર હતો અમને મારા બિઝનેસ. તો બની ગયું. બાકી આ હું વેચવા જાઉં ત્યારે ત્યાં આ પતરી વેચવા નીકળો છું. આ પતરી લૂકી કોઈ એટલે એ માનસિકતા બિઝનેસમેનની કાંઈક અલગ હોવી જોઈએ. અને નહીંતર તમે નોકરી કરો એમાં એવું નથી તમે એક લીડર બની શકો, તમારી એક ટીમ બનાવી શકો. કેવી રીતે એક ઇન્સાનની છાપ ઊભી કરવી એ એક માનસિકતા હોય. તો લડવું એ જીવન છે. નમસ્કાર સર. અહીંયા લગભગ બધા ખેડૂત પુત્રો જ હશે, ખેડૂત પુત્રો દીકરીઓ. તો મારો એક એવો પ્રશ્ન છે કે એ જે ખેડૂતો જે પ્રોડક્ટ કે જે વસ્તુ બનાવે છે, તો તમારી સાથે કનેક્ટ થવું હોય તો એની પાસે શું વિશેષ ખૂબી હોવી જોઈએ?
અથવા કંઈ કૌશલ્યની જરૂર છે અથવા કંઈ પૂછવું હોય તો? એટલે એ અમે કેટલી બધી વસ્તુ યુઝ કરીએ છીએ. મરચા હોય, ફૂડ પાવડર હોય, હળદર પાવડર, કૃષિ રિલેટેડ બધી પ્રોડક્ટ અમે યુઝ કરીએ છીએ. પણ તમે જો બધા ખેડૂતો બટાકા ન આપી શકે, જે સમજે છે એ જ બનાવી શકે. મગદાળ હોય તો ગમે એવી મગદાળ તમે ઘરે તળજો, મગદાળ તરાય. એટલે એક સ્પેશિયલ ક્વોલિટી હોય છે, એ સમજવું અને એ સમજતા હોય તો ગમે ત્યારે એ રાજકોટ આવી શકે અથવા તો એપ્લિકેશન કરી શકે. બધા પેકેટમાં નંબર હોય, મારું નામ જે મારી હારે વાત કરી શકે, બધું થઈ શકે. પ્રયત્ન કરવામાં પણ આ તો એમ કે ચંદ્રુભાઈ સાથે વાત થોડી કરાય. અરે એવું હોય જ નહીં. કોઈ અમે મોટા નથી, અમે કોઈ નાના નથી, અમે એક ઇન્સાન છીએ, તમે એક ઇન્સાન છો. પ્રયત્ન કરે, જોડાય ન જોડાય એ વાત અલગ છે. ગમે ત્યારે કોઈ પણ ચીજમાં પ્રયત્ન કરવાની બધાને છોડ હોય તો મારો કોન્ટેક્ટ કરે. બધા પેકેટમાં નંબર છે. તો અમે કોશિશ કરશું કે અહીંયા સુધી અમે આવ્યા આટલી હેલ્પ કરવા, વિશેષ મોકો મળશે તો કરશું. અને ઘણા ખેડૂતોને કરેલી છે. ઘણા ખેડૂત સાથે તમે નહીં માનો, અહીંયા આપણે ઓલા આર.કે. પટેલ ક્યાંના છે ને, આર.કે. પટેલ એક છે, મેં ઘર નથી જોયું, 2-3 પટેલ છે, એ મેં એની ભાગીદારી કરી કોલ્ડ સ્ટોરેજમાં. મેં ઘરે નથી જોયું, ઘરે ચાય નથી પીધું. અને કોર્પોરેટ ગેરંટી મેં આપી, કોટક બેંકે લોન આપી, કોર્પોરેટ ગેરંટી ન ભરે મારે કરવા, કોર્પોરેટ ગેરંટી હતી. તો હું ખેડૂત છું ને, પોતે કિસાન પુત્ર છું. એટલે તો તમે જુઓ ને, મેં ડીલરો કેવા નાના નાના બેટા. કેમ ગયો ડીલર આવ્યો તો હમણાં, તો હું કરતો હતો પેલા, હા ભાઈ જો આવો, જો આમાં ડીલર કેવો હોય એમાં જોઈ ખબર. કેલરી બ્રેડને આખા અમદાવાદમાં હું પહોંચ્યો. તું ક્યાંથી જોડાવા બોલતો બોલો. હું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારથી મારો ગોલ હતો, ઘરમાં અમારા બનાવીને બાલાજીની ડીલરશીપ હતી મોટા ચિલોડામાં. તો બીકોમ કર્યું, એમ.કોમ કર્યું, સાથે સાથે બાલાજીની ગાડીઓ રાત્રે ઉતારતા, એમને એમ શીખી ગયા. પછી મેં એમ.કોમ ચાલુ હતું ને બાલાજીમાં સાહેબે એપ્લિકેશન કરી કે ભાઈ મારા અમદાવાદ રહેવા આવ્યો છું, મારે બાલાજીનું આ એરિયામાં ચાલુ કરવું છે. એમ નામ કરી લાગવગ કરી કોઈ લાગો લ્યો હાલ જો 12 વર્ષ બાલાજી સાથે જોડાયેલો છું. કેવો લાગે છે જો આ ઇન્સાન આપણે શું કરી પેલા જાણીતા કોણ છે એને પકડ્યું. એટલે આ તે કોઈ જાણીતો પકડો કેમ નથી? મેં એમપી સાહેબ સાથે લેટર પેડમાં એપ્લિકેશન કરી હતી તો મને બાલાજી ડીલરશીપ નથી પડી, પણ હું ભણતા ભણતા મારા બનાવીના રેફરન્સથી કરી તો મને ડીલરશીપ મળી ગઈ. 2007 કેટલો ટાઈમ? નિકોલમાં 6 વર્ષથી છે. એ પહેલા હું 6 વર્ષથી ચિલોડામાં બેસતો હતો. એટલે 10મા ધોરણથી હું બાલાજી સાથે જોડાયેલો છું. અચ્છા 10મા ધોરણમાં ભણતા રાત્રે ગાડી ખાલી કરવા જઈએ. તારા ફાધરનો શેનો બિઝનેસ હતો? ખેતી કરતા. ખેતી જતો? અચ્છા તો બિઝનેસ હતો તો કઈ? ના, તો પપ્પા ખેતી કરતા પછી નોકરી કરતા હતા. બરાબર. અત્યારે કેટલું સેલ છે? અત્યારે મારું 62 લાખનું છે. 62 લાખ? શરૂ કેટલા થયું? 16,61,000. તમને ટાર્ગેટ કોઈ દે આપ્યું? કોઈ દિવસ નહીં. ખરાબ માલ નહીં કે આનો વેચવા ક્યારે નહીં. અમારે માંગવો પડે સાહેબ, નવું લાવો કે આ નવી નવી ચીજો. નહીતર એમ કે તમે ફેક્ટરીએ 50 ડીલરો આવી ત્યાં ઉતારે છે, મમરા આપો મમરા આપો મમરા આપો. સાહેબની પાસે મમરાની ડિમાન્ડ કરીએ મીટિંગ હોય તો સાહેબ કે ભાઈ હું તમને ઝેર આપું એવું થાય કે મને મમરા દઉં. આ દર 6 મહિને મને બોલાવે, હું આવું કે નહીં? હમણાં 15 દી પહેલા હમણાં 15 દી પહેલા બોલાવ્યો તો હું આવું, આવી જાઉં. અને કોઈ બિઝનેસ કરો એવી નહીં, તમે એલા મિલકત વધારો, તમે હિસાબ બરાબર કરો, તમે ઓલા આંધ્રો વણે વાસણો ચાવે. એટલે આપણે આ માણસો, તમારી અહીંયા માણસો કામ કરતા હોય એટલે તમે 2 લાડવા ખાઈ જઈ ખબર ન પડેલી, 4 ખાઈ જઈ ખબર ન પડે, એટલે બધું તમારું માલ વેચતા વેચી નાખશે.
તમે ધ્યાન રાખો. આવું શીખડાવું છું કે નહીં? પહેલેથી જ ડીલરને કોઈ પણ જરૂરિયાત હોય ગમે ત્યારે ચંદુભાઈ સાહેબે પર્સનલ કીધું છે મારી મુલાકાત કરો, કંઈ પણ તકલીફ હોય ગમે ત્યારે. તો અહીંયા કેવી રીતે આવી ગયો? અહીંયા મારા શાળાએ મને મેસેજ કર્યો હતો કે ભાઈ ચંદુભાઈ સાહેબ આવવાના છે એટલે એના વાઈફની ક્લાસીસ માટે એ આવે. મને ફોન આવ્યો કે હાલ ના તો આવા દે, મારી ઘરે વાઈફ આવશે ને. એટલે મને મેસેજ પડ્યો હતો 2 દિવસથી. મેં સાહેબ હું આ એરિયાનો ડીલર છું, નજીકમાં રહું છું, તો અહીંયા આવવાના છે તો મુલાકાત કરી દઈ. મારો નંબર છે તારી પાસે? મોઢે છે. તે કોઈથી ફોન કર્યો મને? ત્યારે આ દિવસથી ત્યારે ફોન નથી કર્યો, ફર્સ્ટ ટાઈમ કર્યો. કેટલા વર્ષ થયા છો? મને 28. 8 વર્ષ થયા છે ને? મને ડીલરશીપનો 6 વર્ષ. 6 વર્ષ થી એક ફોન કર્યો મને? ક્યારેય નહીં. મારો નંબર છે, મને એને ફોન ફર્સ્ટ ટાઈમ કર્યો આજે. એ એમ જરૂર પડે તો ફોન કરે. આજે જરૂર પડી જરૂર પડી તો અહીંયા આવવાના તો હતો. કે દાડ જઈને નહીં આવવા દે. મેં કીધું ગેટે ઊભો રહે તો ના, એટલે કંઈ પાસ સિસ્ટમ હોય તો એટલે એટલા માટે મેં ફોન કર્યો તમને. તો આ અમારી પદ્ધતિ લ્યો. આ દેશી પદ્ધતિ. અને તમે આ ગોઠવણીઓ મારી અને નિશાને પડે. હવે આવા ડીલર કોઈ ગોતે વેપારી અને એ ભણતો કોઈ એક્સપિરિયન્સ નહીં. કોઈ જ નહીં. સાહેબ હું પહેલી વાર ડીલરશીપ લેવા ગયો ને તો બાબરભાઈએ એવું કીધું હતું મને કહે ભાઈ તું બોલું છું બધા હું કામ કરીશ. મેં કીધું સાહેબ મને 3-4 વર્ષનો ટાઈમ તો દો. પછી ધીમે ધીમે શીખાઈ ગયો. મારું હવે બીજા વાત નથી તો ઘરમાં. સમજી ગયો. હવે 800 ડીલરો એટલે મને બહુ યાદ ન રહીએ. 800 ડીલરો છે મેં બોલ્યો ને. અત્યારે સર મેજર ચેલેન્જીસ એન્ટરપ્રિન્યોર્સને બ્રાન્ડિંગની આવતી હોય છે. કોઈ પણ બિઝનેસ કરતા હોય ટર્નઓવર પ્રોફિટ ઉપર ફોકસ હોય છે, બીજી બધી વસ્તુ પર ધ્યાન હોય છે. પણ હવેનો જો બ્રાન્ડિંગનો છે કે ઘણીવાર તમે સારો બિઝનેસ ચલાવતા હોય, એસએમઈ બિઝનેસ હોય તો બ્રાન્ડિંગ ઉપર ધ્યાન આપ્યું હોય તો ઘણીવાર મોટી કંપની નાની કંપનીને ટેક ઓવર કરે એના પર પૈસા જનરેટ થતા હોય છે. તો તમે એક નમકીનને પણ એક બ્રાન્ડ બનાવી છે. તો કોઈ પણ બિઝનેસ બ્રાન્ડ બની શકે, રેતીનો બિઝનેસ એ બ્રાન્ડ બની શકે, ઈંટનો બિઝનેસ એ બની શકે. તો બ્રાન્ડિંગ ઉપર એક 2 મિનિટ એન્ટરપ્રિન્યોર્સને સે પ્રયાસ કરો. જો એ વાત સાચી છે. મેં પહેલેથી બ્રાન્ડ માટે કામ કરેલું છે. મને ઘણીવાર એવું કીધું કે તમે થોડુંક જય બાલાજી કરી નાખો તો તમને આટલો બેનિફિટ મળે, પાવરમાં મળે, ઇન્કમ ટેક્સમાં મળે. તમે આમ કરી નાખો તો તમને એક્સાઇઝમાં આટલો બેનિફિટ મળે. મારે પૈસા નથી જોતા, મારે બ્રાન્ડ જોઈશે. પછી સ્ટાર્ટિંગમાં કર્યું ત્યારે બહુ એટલું બધું વેચાણ ન થતું, મારો પ્લાન્ટ બંધ રહેતા. તો મને ઘણા બહારના આવ્યા કે તમે અમારું જોબ વર્ક કરો. મેં કીધું હું જિંદગીમાં જોબ વર્ક નહીં કરું, હું મારું જ કામ કરીશ. પૈસા મળે ના મળે એ બ્રાન્ડની મગજમાં ઘૂસી ગયેલું હતું. એવું નથી કે હું ભણેલો નથી, પણ ગણેલો તો છું જ. એટલે બ્રાન્ડ માટે હંમેશા કામ કર્યું છે. અને પહેલેથી મેં મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય 18 વર્ષનો એટલે એને છેલ્લે 500 રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવો એવું એક વાર કહી દીધું. હવે તારે કેમ ભરવું, તને ના આવડે તો મને કે નહીં આવડે તો હું બીજા પાસે કરાવી લઈશ. એટલે એક બ્રાન્ડ થવી જોઈએ અને એક આપણી પાસે વ્હાઇટ મની હોવી જોઈએ, એની શક્તિ હોય. એટલી મને મગજમાં પહેલેથી એક બિઝનેસની ગટ્સ હતી કે કદાચ આપણા બાપ દાદાના કર્મોના ફળ હોય કે સહી સમયે મને સહી આવા બધા ડિસિઝન લેવાનો, એક બિઝનેસનું નામ થાય એવો બિઝનેસ હોવો જોઈએ. એ મને પહેલેથી હતું, નાનપણથી ખબર છે કે એ ગુણ આવેલા તમારા બાપ દાદાના કર્મોના આધારે. તો એને વિચાર્યું છે દરેક ક્ષેત્રે મારી મૂડી ક્યાંય ન તૂટવી જોઈએ. ક્યાંક આપણે ટેક્સમાં દંડ ભરવો પડે તો એ મૂડી ઘસાય છે. એ તો હું જવાબદારીપૂર્વક કહું. સીએ ને નેતાજી હોય, સીએ સેક્રેટરી હોય, એક ક્રોસ સીએ હોય, ફાઇનાન્સનો માણસ હોય, એટલા તમારે થઈ ગયા. કારણ કે અમારે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ 2000 કરોડનું ટર્નઓવર છે. એટલે આ બધા બહુ હોય કરોડ. એટલે આ બધી વસ્તુને પહેલેથી મેં કેર કરેલી હતી. એટલે અને આ બધી વસ્તુ 45 વર્ષે થઈ છે અને દરેક ક્ષેત્રે મેં ધ્યાન દીધું છે. ત્યારે આ બધી બ્રાન્ડ થાય છે. બ્રાન્ડ એટલે પબ્લિસિટીથી ન થાય. બ્રાન્ડ એટલે પ્રોડક્ટમાં દમ હોવો જોઈએ. અને પ્રોડક્ટમાં દમ ક્યારે આવે કે આપણે
આપણે મેં તમને કેમ કીધું આજે 45 વર્ષ ત્યાં એક દિવસ એવો નથી કે મને ઓફિસમાં જઈને બેસી ગયો મને પાણી લાવ મારો એસી ચાલુ કરીને આ કર ને તે કર ને આજ સુધી કોઈની પાસે પાણી નથી માંગ્યું, કોઈની પાસે ચા નથી. એ આંકડા દઈ જાય ને ટાઈમ થાય ને એની માટે જિમ્મેદારી નાખી છે. એટલે એ બ્રાન્ડની જિમ્મેદારી જે તે ડિપાર્ટમેન્ટ ક્વોલિટી ડિપાર્ટમેન્ટ આ બધી જિમ્મેદારી મારા નેક્સ્ટ જનરેશન હોય કે ડિપાર્ટમેન્ટ હોય એની જરૂર પડે તો હું ઓડિટ ભલે 4-6 મહિને તો 2 શબ્દ એવા કહું 6 મહિના છાતી પૂછું સમજાણો. એટલે બ્રાન્ડ વિશે તો બક્ષું નહીં હોય, બ્રાન્ડ વિશે તો હોવી જોઈએ. બધા કામ કરે ત્યાં ભૂલો થાય પણ એને હંમેશા એક બ્રાન્ડ માટે બહુ કોશિશ કરી છે. એટલે બિઝનેસ આપણે કરીએ ટમેટી જેવો એમાં ટમેટાના જ ફળ આવે, આંબા જેવો બિઝનેસ કરીએ તો જ એમાં કેરી જેવા ફળ આવે. પછી ટમેટી વાવીને અપેક્ષા આમની રાખીએ તો એમ બ્રાન્ડ ના બને. બ્રાન્ડ બનવા માટે સમજદારી હોવી જોઈએ, ધીરજતા હોવી જોઈએ અને કેવી પ્રોડક્ટ કેવી બિઝનેસ છે એના ઉપર બ્રાન્ડ બને છે. કારણ કે અમારી વસ્તુ એવી છે કે દરેક માણસના મોઢા સુધી દરેક કન્ઝ્યુમર અમારો કસ્ટમર છે. આ ડીલર છે ને એ મારો કસ્ટમર ના કે એ નો ડાઉટ એક પાર્ટ છે બિઝનેસ. અમારો કસ્ટમર કન્ઝ્યુમર છે એટલે એ બ્રાન્ડનો બિઝનેસ છે. અમારા કરોડો કન્ઝ્યુમર છે એટલે બ્રાન્ડ વેલ્યુ વધે. જેટલી સંખ્યાબળ વધુ હોય એ બ્રાન્ડ કહેવાય. તમારો કોઈ એક વસ્તુ 10 લાખનો એક કસ્ટમર હોય એમાં બ્રાન્ડ ના હોય, કારણ કે એમાં મહેનત ઓછી પડે તો બ્રાન્ડની શક્તિ ઓછી થાય. એટલે આ નાના નાના પેકેટ દેવા, નાની પ્રોડક્ટ દેવાની, અલગ અલગ ટેસ્ટ દેવાના. પણ અમારા માટે 45 વર્ષ છે એટલે રમત વાત છે. અમારા માટે કોઈ આ મગજમારીની વાત જ નથી, કારણ કે અમારું તો જીવન છે. જેમ 89% લાવતો હોય એને પેપર લખવું એને ટેન્શન જ ના હોય. મા બાપ ભલે ટેન્શન કરે એટલે લખવાનો ના કરે. એટલે અમારા માટે પ્રોડક્ટ બનાવી એ આમ બ્રાન્ડ કરે. તમે જો ચના ઘણાને ખાધા છે, તમે નવી પ્રોડક્ટ કઈ ખાધા હોય પોતે એ બ્રાન્ડ કહેવાય. તો બ્રાન્ડ આપણે આપણો એક જીવન હોવી દેવું પડે છે ત્યારે બ્રાન્ડ. આ એક નશો હોવો જોઈએ ત્યારે બ્રાન્ડ બને. એટલે બ્રાન્ડ બની જાય તો તમારી આવતી 3 પેઢી સુધી વાંધો ના. ઓકે છે કે નહીં તો Any more question? Please come forward. આગળ આવી જાજો. હવે પ્રશ્ન પછી રાજા સાંભળશું નહીં હો. હવે 2 કે 3 જણા આવી જાઓ આવું હોય તો. Hello. ચંદુ કાકા આ બધું હા 34 વર્ષનો તમારી સ્ટોરીથી કે લાઈફમાં અને સ્પીચમાં ધીરજ કેવી રીતે રાખવી, જે મારા ખ્યાલથી આમાંથી ઘણા બધાને નહીં આવડતી હોય. ધીરજ એટલે આપણું માઇન્ડ હોય ને 2 મગજ હોય, એક કોન્શિયસ ને અનકોન્શિયસ. મારો મગજને સ્થિર કરવાનું. મારો ક્વેશ્ચન એવો છે, કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી ખાતે એક હાયરાર્કી ફિક્સ કરેલી છે, વર્ક કલ્ચર ફિક્સ કરેલું હોય છે, રાઈટ? હવે એ વર્ક કલ્ચરની અંદર કોઈ ફિઝિકલ આઇટમ મતલબ સ્પોર્ટ્સ કલ્ચર એડ કરવું, ઇઝ ઇટ પોસિબલ? જેમ તમે વાત કરી કે તમે નાના હતા બચપનમાં તમે નદીમાં અને તમારી એજના જે પણ હતા અમારી ફાધરના એજના એ લોકો નદીમાં તરતા શીખ્યા છે. હવે અમારી પાસે મારે કદી યંગસ્ટર્સ પાસે એવો ટાઈમ નથી. એ લોકો મેક્સિમમ કાં તો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય છે કાં તો ઓફિસ વર્કમાં કામ કરતા હોય છે. તો એની અંદર સ્પોર્ટ્સ કલ્ચર એડ કરવું ઇન્ડસ્ટ્રી ખાતે, ઇઝ ઇટ ગુડ ઓર નોટ? ના, સ્પોર્ટ તો કરવું જ જોઈએ ને. એ તો શરીરનો પાયો છે સ્પોર્ટ. કેમ ને સ્પોર્ટ્સ એ વર્ક કલ્ચરમાં એડ કરવું ઇન્ડસ્ટ્રી ખાતે. હા કરવું જ જોઈએ. ઓકે કરવું જ જોઈએ. અમારે કાંઈ ન રમતા હોય તો ઓલા ક્રિકેટ રમતા હોય, મોટું ગ્રાઉન્ડ છે જ અમારી પાસે.
એટલે જો આ એક માનસિકતા પોતાનું કરાવે છે, આવું કંઈક કરો ને એક્ટિવિટી તો કંઈક કરવી જોઈએ. અમારે અહીંયા કોઈ બધા નવા HR આવ્યા ને એ બધું બહુ મહેનત કરી, નજીકતા લાવ્યા HRમાં, પોતાના કર્યા, એટલે બધા અમે ભાઈને હરાવ્યો છે. એમને નથી એનો, મારાથી નથી એનો, મેં આખું સંગઠન બનાવ્યું. અમારે 1000 માણસો મારી તરફ કર્યા ત્યારે ઓની હાને જીત થઈ. એટલે એ બધી આપણે એનું ધ્યાન તો રાખવું પડે, એના ફેમિલી સુધીનું અમે તો ધ્યાન રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા સર અમારે યુપીએસસી જીપીએસસીના સ્ટુડન્ટ જ્યાં છે તો અમારે સર પાસ કરતાં ફેલનો રેશિયો જાજો હોય છે, કારણ કે સીટ ઓછી હોય અને મેં પ્રિપેરેશન કરવાવાળા જાજા હોય. તો એ ટાઈમે સફળતામાં હંમેશા માણસ આનંદમાં જ હોય છે, પણ અસફળતામાં પણ એવો જ આનંદમાં રહેવું હોય ત્યારે શું કરવું જોઈએ? અસફળ જ થયા. પેલા વાત કરી ખબર, પેલા અમે ભણ્યાની ભણવામાં સફળ થયા, પછી પેલું કઈ ખેતીનો બજારનું કર્યું એમાં સફળ થયા, કેન્ટીનમાં કઈ વધતું નહીં, નોકરી કરી, પછી એકવાર મશીનરી લેવા સફળતા થયા. તો એમાંથી અમે જોયું આપણું નિષ્ફળતાનું કારણ શું છે, ભૂલો ક્યાં છે. પણ નિરાશ તો થવાનું જ નહીં. આપણે હવે તમને ક્યાંક રસનો વિષય આવી જશે, કદાચ તમે નિષ્ફળ થયા હો, એમાં રસ ના હોય તો એવું થોડું છે કે માર્ક આવે એમાં જીવન બને છે. અરે જીવન તો લાંબુ છે. ક્યાંક ને ક્યાંક તમે જો માનસિક રહેશો મજબૂત તો ક્યાંક એવો તમને રસનો વિષય મળી જશે, અને ક્યાંક આમ ટ્રાય કરતા રહેશો તો ક્યાંક તમને સફળતાનો રસ્તો મળશે. હવે મારી વાત, મેં જિંદગીમાં ગામડે કોઈ દી ભજીયા કે ગાંઠિયા કોઈ દી બનાવ્યા નહોતા, પણ હવે મારા ભાગમાં કેન્ટીન આવી, ત્યાં બધું વેચતો હતો અને એવું વિચારતો હતો કે આ માણસો કેવા છે, 1 રૂપિયાની લેમન પીએ છે. હું ગામડેથી આવતો ત્યાં કેટલા આવતી, 10-15 પૈસાની લેમન આવતી. ઓલી ખેડીવાળી સોડા અમારા ગામમાં હાથે ભરતા બ્રાહ્મણ 5 પૈસાની સોડા, અને 1 રૂપિયા. આવો વિચાર આવતો કે આ મૂર્ખ છે, બધા 1 રૂપિયાની પીએ, કાંઈ ખબર નથી. પણ હવે આવ્યું તો એમાંથી વિચાર્યું કે હવે આ કોકા કોલા બનાવી વેચવું, આઈસ્ક્રીમ વેચવું કે વેફર વેચવું, કે વેફર વેચવી સારી, કોકા કોલા વેચવું તો બોટલો તૂટી જાય મારે ભોગવવાનું, આઈસ્ક્રીમ વેચવું. એટલે આ વિચાર આવ્યો ને હવે, એમાંથી વેફર. ક્યાંક તમે કર્મ કરો ફળ મળી જાય, ક્યાંક જીવન લાંબુ છે, રાહ જો અને ટ્રાય કરો, નબળા ન પડો. હિંમતે મળદા જો મદદે ખુદ. હિંમત રાખવાની. અમે ક્યારેય ગરીબ નહોતા, કાંઈ નહોતું. તમે રાજકોટમાં અમે આવ્યા ને પટેલ બોર્ડિંગમાં અનઓફિશિયલ રહેતા, કારણ કે પગાર ઓછો એટલે રહેવા ના દઈએ. પછી અહીંયાથી કાઢ્યા, લો હોસ્ટેલમાં રહેતા. એટલે આવી રીતે. પણ જ્યારે તમે અમારો ઇતિહાસ રાજકોટમાં એસ્ટ્રોન સિટીમાં સરદારનગરની આસપાસ હતો, તમે કોઈ એવું નહીં કહે કે એને ભાઈ સાહેબ કહ્યું કે ગમે ને ઝાપટ મારી લે. હવે તેથી કોણ ઓળખતું, બહુ તો ભીસ પડે તો હંતાઈ જતા. પણ હિંમત રાખો, એટલે હિંમત રાખો. હવે જોઈ શું આપણે 2 રોટલી જોઈએ, ભગવાને 2 હાથ 2 પગ 2 આંખો પાટું મારી તો પેદા કરી, જાદુ નથી જોતું. હિંમત રાખો, ક્યાંક સફળતા મળશે. સર, મારો એક એ પ્રશ્ન છે કે આપણે એમ કીધું કે 43 વર્ષથી તમે સામ્રાજ્ય ઊભું કર્યું, વિધાઉટ એની એડ, વિધાઉટ એની ઓફર, કે 20% ઓફર હોય પેકેટની અંદર, અને અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આ લેસની કંપનીઓ આવે, અત્યારે ગુજરાતમાં એ લોકોએ વેફર ચાલુ કરી, એની અંદર એ લોકો 40% જેટલું ઓફર આપે અને વેફર વેચે, અને એના તો ઘણા બધા ફ્લેવર્સ આવે, ન્યુઝીલેન્ડ ફ્લેવર આ છે. તેમ છતાં પણ આપણે એની સામે ઊભા છીએ અને કોઈ પણ ઓફર વિના, અને તેમ છતાંય વધારે વેચાય છે, અને કોઈ પણ માણસો એ પેલા બાલાજીનું લેવાનું પસંદ કરે એનું. જો આ ઓફરો છે ને બોલવાની બતાવવાની. હું કોઈ ઓફર આપીશ ને તો મારા બાપ દાદાએ કમાયેલું હોય છે એ કંઈ આપી નહીં દો. એ ઓફર તમને 20% આપવી હોય ને મારે પેલા 30% લઈ લઈશું.
તમને 20% દેવી છે, 30% લઈ લેવાનું, પછી 20% તમને દઉં અને 10% મારે ખર્ચો થાય, એ ડિઝાઇન ચેન્જ કરવાનો, ઓલું ને આમ ને તેમ ને. તમે એ ઓફર વાળાનું અમારું કમ્પેર કરજો, કાંઈ ફેર નહીં હોય. કદાચ ઓફર વાળાની ફેર હશે તો ક્વોલિટીને પડી હશે. કોઈ તમને બાંધી નથી દેવાનું, કોઈ ક્યારે બાંધી નથી દેવાનું. એટલે આ બધી નાટકો છે અને નાટકો કન્ઝ્યુમર પારખી ગયા છે એટલે નથી લેતા, એનું નવાનું લે છે. આવું મેં જોયું છે, ઓફરમાં ક્યાંય દમ નથી હોતો. એ કેવા પૂરતું હોય છે, પણ બાલાજીથી વધારે વજન આપતા હોય, બાલાજીથી રેટ ઓછો હોય એવું નહીં હોય. અને હશે કદાચ તો એની ક્વોલિટી નથી હશે. જાઓ ટ્રાય કરી લો. સર 40% આપે તેમ છતાંય બાલાજી જેટલું વજન નથી થતું અને તેમ છતાં એની વેપર ખાવ ને એમાં બળેલી વેપર નીકળે. એ તો તમે જવાબ આપી દીધો, મારે ક્યાં લેવાનું કર્યું? પેલા થઈ દીધો તમે. થેન્ક યુ સર. હા સર, મારો પ્રશ્ન એ છે કે તમે કીધું કે ગુજરાતમાં પહેલા નંબરે તમારો ટર્નઓવર છે, તો તમારું જે ટર્નઓવર જે પ્રોડક્ટ બને છે તે પ્લાસ્ટિકમાં જ બને છે. તો પ્લાસ્ટિક છે તે પોલ્યુશન તો થાય જ છે. થાય. તો શું ફ્યુચરમાં તમારા એવા કોઈ પગલાં છે ઇકો ફ્રેન્ડલી પેકિંગ કરવું છે? એ સરસ પ્રશ્ન છે. પણ પ્લાસ્ટિક છે એ જીવન છે. પ્લાસ્ટિક નહીં હોય તો આ દેશ ઉભો રહી જશે, બરાબર? પણ પ્લાસ્ટિક ઇકો ફ્રેન્ડલી મારાથી ન હોય. હું એક જુદી જાતનું કરું, તમે આ બધું કરો છો, અહીંયા આવ્યો છો, એના બદલે કોઈ 2-4 જણાને આવી રીતે ભણવું કોઈ કંઈ શક્ય નથી, પોતે ઊભું કરે. એટલે મારે કોઈ પ્લાસ્ટિક નવું એવું ભેગા કરીને ઊભું કરું તો બહુ કોસ્ટલી થઈ જાય, બરાબર? એ લગભગ અત્યારે 200 રૂપિયાનો કિલો છે, એ કોઈ 500 રૂપિયા કિલો છે. હું પોતે બનાવવા જાઉં. હવે એ બધું પેકેટ મોંઘું થઈ જાય, ખાવાનું બંધ કરે. તો મારે તમારી જે સારી ક્વોલિટી વ્યાજબી રેટે દેવાનું હોય એ મારું સપનું પૂરું થયું. મારો બિઝનેસ બંધ થઈ જાય, લાખો કરોડો લોકો મારી સાથે રોજીમાં જોડાયેલા છે, બંધ થઈ જાય. આ શક્ય નથી. પણ આ આખા દુનિયામાં પ્લાસ્ટિક વપરાય છે, પણ એની વ્યવસ્થા છે. ત્યાં લોકો સમજદાર છે, પોપ્યુલેશન ઓછું છે. આપણે દરેક ડસ્ટબિનમાં નાખીએ છીએ, જે કચરો એનો પ્રોસેસ થાય છે. અહીંયા એ નથી. એ પ્રોસેસ કોર્પોરેશને કરવું જોઈએ, રાજ્યએ કરવું જોઈએ. હા, એ કોઈ પણ કોર્પોરેશન, કોઈ પણ રાજ્ય અમારી પાસે આવે ત્યારે અમે એને ખુલ્લી ઓફર કરેલી છે. આ તમે કરો યા તો અમે કરીએ, પણ સહકાર તો તમારો જોઈને જોઈએ. કારણ કે પ્લાસ્ટિક વીણવા અમારો માણસ જાય, વળી ઓલું વીણવા ઓલો માણસ જાય, ઓલું વીણવા ઓલો માણસ જાય. એ બધું એ અમે ના કરી શકીએ. એ કોર્પોરેશને જ કરવું જોઈએ અને જે તે જિલ્લા વાઇઝ કરવું જોઈએ. એમાં અમે પૂરો સહકાર આપશું એવું ઇન્ડિયા લેવલે પોલ્યુશન બોર્ડવાળાને અમે ગેરંટી આપી છે. કારણ કે આ આપણો દેશ છે. મેં હમણાં જ મારી પાસે પ્રેસવાર આવ્યા હતા, કદાચ હું મોકલીશ આ કોઈને. એ મારી પાસે અઠવાડિયું પહેલાં ઇન્ટરવ્યૂ લઈ ગયા હતા. એટલે મેં તમને પહેલાં કીધું 5 વર્ષથી આ પહેલા નંબરે ટેક્સ ભરું છું. તો એ સેવા જ છે ને મારી. એટલા માણસોને હું સાચું સેવા જ છે. અહીંયા આવ્યો એ મારી સેવા છે. તમારા જેવા 8-10 લાખ સ્ટુડન્ટોને મેં ત્યાં વિઝિટો આપી છે અને એને હું અહીંયા જે સમજાવું એ જ રીતે હું પોતે અમારો નાનો ભાઈ સમજાવું, મેનેજરોને સમજાવતા. તો હું સમજુ છું આ મારો દેશ છે, મારે દેશ માટે કંઈક કરવું જોઈએ. પણ એ મારા એકલાનું કામ નથી. બધા મળી સરકાર જો પ્લાસ્ટિક ચેન્જ કરવું જોઈએ, યા તો આ જ પ્લાસ્ટિકનું પ્રોસેસ થાય, બધું થઈ શકે. પણ એ બધાનો ઈરાદો હોવો જોઈએ. નથી થતું એનું પોલ્યુશન કારણ છે, પોપ્યુલેશન કારણ છે, પોપ્યુલેશન છે, પોલ્યુશન છે. એટલે સરકારી માણસે કરવું જોઈએ. અને સરકારી નહીં કરે તો સરકાર નહીં કરે તો આ સરકાર મોદી સરકાર છે એ પ્રાઇવેટ પાસે કરાવી નહીં રહેશે ખરા, પણ એની પાસે કામ જાજુ છે. એટલું કરે, દેશ એવડો છે. પણ આ ચિંતા તમારા જેવા બહુ કરે છે એ વાત સાચી છે. મેં વાતમાં એવું કીધું, અમારા એક પણ પ્રિમાઇસીસમાંથી પાણી બહાર નથી જતું. તમે ઇન્ડસ્ટ્રી કરતા હોય પૂછી જજો એવી છે કે નહીં.
કોઈ પણ અમારે અહીંયા વિઝિટ કરી જાય ત્યારે એ ગ્રાઉન્ડ મારી પાણીથી બહાર નથી જવાનું. પણ આ પ્લાસ્ટિક છે એ તો અમારે આખા 10 રાજ્યોમાંથી ભેગું કરવું અઘરું છે, પણ છતાં અમે તૈયારી બતાવેલી છે કે અમે પોતે ભેગું કરશું. આ પણ શક્ય નથી, બધા ના કરી શકે, પડી પણ. એટલે આ પ્રશ્ન જટિલ છે. પ્લાસ્ટિક અમારું કે તમારું કે ગમે પોલ્યુશન છે. પ્લાસ્ટિક વગર દેશ ઉભો રહી જાય નથી ચાલે. પણ જ્યાં જરૂર ના હોય ત્યાં પ્લાસ્ટિક ન વાપરવું. આપણા જબલા છે એ ન આપણે પેલા વાપરતા જ થયું. પણ આ વસ્તુ છે એ કંઈ ખુલ્લી વેપર આપીએ તો બગડી જાય, હવા લાગી જાય, અને એ બી સસ્તી હું ના આપી શકું. આ તો આટલું માસ પ્રોડક્શન છે એટલે સસ્તી આપી. તમારા મારા જેવા ઠીક છે, પણ તમે ઘણાને પૂછજો ને કે ગરીબ માણસોને સસ્તા નાસ્તો અમારો જ કરી શકે, બાકીના ના કરી શકે. હવે ક્યાંક ગયા હોય તો એને શું કરે, બધું પૈસા ખર્ચવા પડે, ભૂખ લાગે ક્યાં જાય. તો એવામાં અમારું એને આશીર્વાદ રૂપ છે, અને એના આશીર્વાદ થકી અમે આજે તમારી સામે ઉભા છીએ. તો ભલામણા અમે નવા જોવા લેવા પણ ક્યાંક તો બસ જોવા મળે હાલતા જાય તો પકોડો વેચાઈ જાય, માગ લાગે તો વપરાયા છે. અમારી સાથે જ્યાં સરકારની વાત આવી ને તો લેબર ઓફિસર આવ્યો કે તમે લેડીઝો ના કરાવી શકો. મેં કીધું એક ભેગા લેડીઝ હતા. મેં કીધું તો તમારે આ લેડીઝ અને જેન્ટ્સ ત્યાં તમારે અલગ. ઓમ તમે એમ કહો છો કે લેડીઝ એટલે પુરુષ સમાન. આ કાયદો ક્યાં? મેં કીધું અમારે અહીંયા લેડીઝ નાઇટ ના કરે એટલે પુરુષ નાઇટ કરે, 28 કે 30 કે 25 કે 26 નાઇટ. તો મેં કીધું એને ઘરે ના, એને સ્ત્રી નથી ઘરે. કીધું મેં તો ઠોકીને કીધું કે તમે મને મારી પર કેસ કરો, એક લેડીઝને નહીં રાખવું. તમે કેસ ઠોકી દો મારી પર, લેબર નાઇટ કરાવીશ. પછી હું એક લેડીઝને નહીં રાખતો 500 એને મને પરમિશન આપી, 1 રૂપિયો ન લે. કોઈ દુનિયામાં ના બને લેબર વાળા તમને પરમિશન ઘરે જઈને આપી દે. પણ સચ્ચાઈ હોવી, મારે લેડીઝોને નાઇટ કરવાની છૂટ આપી. કોઈ માણસો કામ કરાવતા હોય આ એના નિયમો હોય છે, સેફટી આપવી પડે. પણ હું કરાવું છું. એ મારી પાસે આવ્યો, કોકને એમ આવ્યું પૈસા આપવા, એવું હું કામ માનવાનું? મેં કીધું તારે કેસ કરી લો. એક લેડીઝ તો અમે તૈયાર જ છીએ. સરકાર અમે લડવાય તૈયાર છીએ, સરકાર સાથે રહેવાય તૈયાર છીએ. આડા હાલે તો લડવાય તૈયાર છીએ, સીધા હાલે સરકારની સાથે છે. તો ઠેઠ અમે ઇન્ડિયા લેવલના પોલ્યુશન મારા સાથે અમારી ચાલે છે. મને ત્યાં સુધી દેશ માટે ફાયદો થયો લાખો કરી છે. ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર તાળીઓ. સાહેબે જે પ્રમાણે કીધું કે જેમની જિંદગીની જે સફર છે એ સાંભળ્યા પછી એક શેર મને યાદ આવે છે ઓજસ પાલનપુરીનો કે જો હું પુરુષાર્થનું તો પ્રગતિના રસ્તા ઘણા, પુરુષાર્થનું તો પ્રગતિના રસ્તા ઘણા, ને એકલા ચાલી પડો ને સાહેબ તો સાથ દેનારા ઘણા. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદુભાઈ. હવે આપણે આપણા કાર્યક્રમના અંતિમ પડાવમાં છીએ ત્યારે આભાર વિધિના ભારને વહન કરવા માટે શ્રી અશોક ધામ સંયુક્ત ઉપક્રમે આયોજિત મિશન 2026 અંતર્ગત મોટિવેશન કાર્યક્રમ નંબર 14માં અત્રે ઉપસ્થિત આપણા ખ્યાતનામ ઉદ્યોગપતિ અને ઘરે ઘરે પૂંજતું નામ બાલાજી રેફર્સના ગ્રુપના ચેરમેન શ્રી ચંદુભાઈ વિરાણીને કેળવણીધામ ખાતે ઉપસ્થિત રહેવા માટે નિમિત્ત બન્યા છે એવા મારા મિત્ર સુભાષભાઈ ડોબરિયા, સૌ વિદ્યાર્થી મિત્રો, ટીમ કેળવણીધામ, ટીમ સરદારધામના સૌ મિત્રો, ભવન દાદાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, દાદાશ્રીઓ, જીપીપીઓના સૌ મિત્રો, કેળવણીધામ યુવક મંડળના સૌ મિત્રો, સરદારધામ યુવા તેજસ્વીના સૌ મિત્રો, આમંત્રિત સૌ વાલા મહેમાનો, સરદારધામ અને કેળવણીધામ વતી હું આજના મોટિવેશનલ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપયોગી થવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. કાર્યક્રમમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો જરૂર ધ્યાન દોરશો. અમે વધુ સારું કરવાનો પ્રયત્ન કરીશું. જય સરદાર, જય હિન્દ.
ખૂબ ખૂબ આભાર શ્રી અશોકભાઈ. એક સંગુભાતિ સર્વમ તસ્ય ભાષા વિભાતિ સર્વમિદમ, અર્થાત હે ઉજ્જવળ જ્યોતિ, જેનો પ્રકાશ ઝીલીને આ સમગ્ર બ્રહ્માંડ, આ સમગ્ર વિશ્વ ઝળહળી રહ્યું છે, એ ઉજ્જવળ જ્યોતિ આપણા જીવનને સદા ઝગમગતી રાખે એવી અભ્યર્થના સાથે આપ સૌનો આભાર. આપ પધાર્યા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સર્વનો. સૌપ્રથમ મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી છે કે તેઓ અહીંથી